આ છે ઉદાડ મહુડા. તો અહીંયા જે લોકેશન છે એ બારિયા અને આ એક ફોટોશૂટ માટે પણ એકદમ સારું એવું લોકેશન છે. આ છે રહેવા માટેની સગવડ છે. અહીંયા એસી તથા નોન એસીમાં પણ રૂમ અવેલેબલ છે. અને આ છે આપણું ઉદાડ મહુડાનું જે તો ફોટોશૂટ માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. હાલ મસ્ત લોકેશન એકદમ. શું કેવું છું પેલો? બસ એ જ જોર કોને એવું કેવું છે કે મસ્ત છે. અહીંયાનું લોકેશન સારું છે એકદમ ગુડ. શું કહેવાય? ગુડ મસ્ત એવું છે. લોકેશન સારું છે અને જોવા જેવું છે. ઓકે એકદમ ફરવા લાયક છે, જોવા લાયક છે અને ફોટોશૂટ માટે એકદમ બેસ્ટ લોકેશન કહી શકાય. અને પ્રી વેડિંગ માટે પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે અને વિઝિટ એક મિનિટ આ દે કમ્પ્લીટ છે. અને આ છે સાચું યાર, થોડા ઉતાવળમાં છે ને એટલે મજા નહીં આવી. તો મિત્રો આ જે દેખાય છે આ રૂમ છે, એસી રૂમ છે. અને અહીંયા જે ઉદાડ મહુડા કેમ્પ સાઇટ પણ કહી શકાય. તો અહીંયા હર્ષભાઈ સંઘવી એ પણ આવી ચૂક્યા છે અને અહીંયા રહી ચૂક્યા છે. અને ઓપી કોહલી પણ અહીંયા આવી ગયા છે અને રહી ચૂક્યા છે. તો લોકેશન સારું છે, નિહાળવામાં થોડી મજા આવે છે એટલા માટે લોકો આવે છે અને પ્રકૃતિનો આનંદ લે છે એવું જ કહી શકીએ. ઓકે, તો આ સારું છે લોકેશન, મસ્ત. એકવાર આપ વિઝિટ કરો, કારણ કે અમે થોડા લેટ થયા છે એટલે સારું વિડીયોમાં એકદમ ક્લિયરિટી નથી આવતી અને એકદમ બધું કેપ્ચર પણ નથી કરી શક્યો મેં, પણ સારું છે એમ. અને અહીંયા રહેવાની અને જમવાની પણ સુવિધા છે, કેન્ટીન પણ છે, તો સારું છે. અને અહીંયા બહુ મસ્ત એવું છે ફરવાનું, પણ સાંજે ફરવા જેવું છે. સાંજે છે, દિવસે પબ્લિક હોય થોડીક એટલે આમ એકદમ ખુલીને ના મજા આવે. પણ સાંજે છે, પેલી સાઈડ છે હરણ ને એ બધું છે એ જોવા માટે હોય ને તો થોડા આમ સાંજે મતલબ 4 થી 5 વાગ્યાની આજુબાજુ આવવું પડે. નહીં તો પછી વધારે સાંજે આવો તો પણ ના જઈ શકાય, કારણ કે થોડું દૂર છે એટલા માટે. તો સારું છે. અને અહીંયા બધું શું કહેવાય માછલી ઉદ્યોગ કેન્દ્ર પણ કહી શકાય છે. ઓકે, તો મળી છે વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. ઓકે, મળી છે નેક્સ્ટ વ્લોગમાં.